જય શ્રી કૃષ્ણ. જો આ રીતની એક થેલી, જેમ કે આ રીતના સાઈડ પટ્ટાવાળી થેલી એક ઘરે બેઠા બનાવી શકો છો. અને એક આ એકદમ સિમ્પલ, એકદમ ઇઝી રીતે તમે આ રીતની પણ થેલી એક બનાવી શકો છો. જેના માટે મેં એક કાપડ લીધું છે. જેમ કે મારી પાસે આ ટુકડો છે, લંબાઈ છે તેની 33 ઇંચ અને પહોળાઈ છે 20 ઇંચ. એમને કેવી રીતે કટિંગ કરવું હું તમને બતાવો. બરોબર, ક્યાંથી સાઈડ પટ્ટો કાપવો અને ક્યાંથી આની લંબાઈ મેં રાખી છે 14.5. પહોળાઈ રાખી છે 16. બરોબર, સાઈડનો પટ્ટો છે 3 ઇંચ. બરોબર, ઉપરના ખડવાના નાકા છે 2 ઇંચના. તમારો કોઈ કાપડ વેસ્ટ થશે નહીં. આપણે પહેલા ઉપરના કાપી નાખશું. પકડવાના નાકા આ થેલીનું માપ છે. કાપી નાખશું. અને આ સાઈડ બેલ છે, અહીંયા લગાવવાના આવે છે ને, એ છે 3 ઇંચ પહોળાઈ. લંબાઈ આટલી લેવાની. જે પહેલી વાર બનાવતા હોય એની બી કાપડ ઓછું નહીં કરે. અહીંયા કટિંગ નથી કરવાનું. બરોબર, હવે અસ્તર માટે ગમે તે કાપડ લઈ શકો છો તમે. અને એવું નથી કે મેચિંગ બી લઈ શકો કે કોઈ બી લઈ શકો. એના માટે ખાલી બસ મૂકીને કાપી જ લેવાનું છે. એ તો એકદમ ઇઝી છે. હું બનાવું ત્યારે પહેલાં સિલાઈ મારીને કટિંગ કરી નાખું છું. તો તમને એક્ઝેક્ટ બતાવું છું કે આવી રીતે કટિંગ કરો, એટલે તમને ખબર પડે કાપડ થઈ જશે કે નહીં થઈ જાય. Almost the hell. અસ્તર આ બે સાઈડના બે છે ને વચ્ચેથી કટ કરી નાખવાના. બે બની જશે. Bold means okay. Tells rules. How nice. Very different. Now sure. છે નાકા. બરાબર, એના માટે અંદર કાપડ લેવા માટે ઇઝી કટિંગ કરી દો. એકદમ ઇઝી રીતે આવી રીતે કટિંગ કરી નાખો. અંદર લેવા માટે કાપડ, બરાબર, એ તો અંદર વાળવાનું છે. આ થઈ ગયું થેલીનું કટિંગ. હજી અહીંની એક પટ્ટી કટિંગ કરવાની છે. જે નાકા લગાવશું ત્યાં જરૂર પડશે, એટલે હું કટિંગ કરીને પહેલાં તૈયાર જ રાખું છું. થેલી બનાવવામાં બહુ સમય લાગતો નથી.
બરોબર. હવે કયા કયા પીસ કેવી રીતે લાગે હું તમને બતાવી દઉં. જો આ ભાગ છે એ આનો, બરોબર. આ પીસ છે તે અહીં સાઈડ પટ્ટા અહીંના છે. આ છે, આ પીસ છે તે અહીંના છે, બરોબર. હા, અને આ બે પટ્ટી કાપી છે તે આ લગાવશો એટલે અહીંયા કવર થઈ જશે, એના માટે છે આ. વધારે રહે તો કાપી નાખશું આપણે પછી લગાવતી વખતે. બની જાય ને ત્યારે વધારાની કટિંગ કરી નાખવાની છે, બરોબર. આ થઈ ગયું મારે આખી થેલીનું કટિંગ. હવે સિલાઈ કામ હું તમને કેવી રીતે બતાવું એ આવતા વિડીયોમાં બીજા ભાગમાં તમને બતાવી દઈશ. વિડીયોને લાઈક કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.